સમાચારમાં વાત અમદાવાદની કરીશું કે જ્યાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનો મામલો TV9ના અહેવાલ બાદ એએમસી આવ્યું છે એક્શનમાં। વિવિધ એજન્સીઓને એએમસીએ ફટકારી છે 1.48 કરોડની પેનલ્ટી। કોન્ટ્રાક્ટરોની બેદરકારી બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે। બંધ સ્ટ્રીટ લાઇટો ખુલ્લા વાયરોને લઈને કાર્યવાહી કરાઈ। સન ટ્રેડિંગ એજન્સીને ₹49.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ક્રિયન એન્જિનિયરિંગ એજન્સીને 45.76 લાખનો દંડ ફટકારાયો છે। આ તરફ આદિત્ય એન્જિનિયરિંગ એજન્સીને 24 લાખથી વધુનો દંડ છે। નિસદ એજન્સીને 27.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે પ્રકાશના પર્વ દિવાળીની રાત્રે અમદાવાદ મનપાએ 3 કરોડ જેટલી માતબર રકમથી શહેરને રોશનીથી ઝળહળી કરી ઉઠ્યું હતું, પરંતુ નારોલ એસજી હાઈવે પરના બ્રિજ, સરખેજ, ગોતા અને ચાણક્યપુરી વિસ્તારોમાં સંખ્યાબંધ લાઇટના થાંભલા બંધ હાલતમાં જોવા મળ્યા હતા। સરખેજ બોર્ડના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા માત્ર શોભાના ગાંઠિયાના સમાન હતા, જ્યાં કોઈ પ્રકાશ જોવા ન મળ્યો। આ મામલે TV9એ અહેવાલ પ્રસારિત કર્યો તો તેના પડઘા પડ્યા છે। એએમસી તરત એક્શનમાં આવી ગઈ અને બેદરકારી બદલ એજન્સીઓને દંડ ફટકાર્યો છે। તો વીજ કરંટથી મોતની 2 ઘટના મામલે પણ દંડ ફટકારવામાં આવ્યો છે। એએમસી એજન્સીઓને 25-25 લાખનો દંડ ફટકાર્યો। નારોલની મટન ગલીમાં દંપતીને કરંટ લાગતા થયું હતું મોત। નરોડા જીઆઈડીસીમાં વીજ કરંટથી 22 વર્ષીય યુવકનું થયું હતું મોત। એસપી ટાટા સર્વિસ સ્ટેશનમાં યુવકને લાગ્યો હતો કરંટ। બંને ઘટનાને લઈને એએમસીએ વીજ એજન્સી સામે કરી છે કાર્યવાહી। આપણે 4 એજન્સીઓ જે છે તેમની કામગીરી જે છે કે જેમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી અને વાયરો જે ખુલ્લા જોવા મળેલા એ પ્રકારનું જોવા મળેલું, તો એમાં આપણે 1.48 લાખ જેટલો પેનલ્ટી આપણે એમની કરી છે। એ સિવાય પણ જે ફેટલ ઇન્સિડન્ટ 2 બનેલા એમાં પણ એજન્સી 25-25 લાખનો અલગથી દંડો છે અને આ રીતે ખૂબ જ કડક આ કાર્યવાહી કરીએ છીએ। તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે, જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને લઈને અગાઉ TV9એ અહેવાલ દર્શાવ્યો હતો અને સાથે સાથે 2 લોકોના કરંટ લાગવાથી મોત પણ થઈ ગયા હતા। TV9ના અહેવાલ બાદ એએમસી જાગ્યું છે। હવે એએમસીએ શું કામગીરી કરવાની શરૂઆત કરી છે? જિજ્ઞાસા, સ્પષ્ટ બાબત છે કે અગાઉ નારોલ અને નરોડા બંને વિસ્તારમાં ખુલ્લા વાયરોના કારણે અકસ્માત થયા હતા। આ અલગ અલગ અકસ્માતમાં ટોટલ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। નરોડાની વાત કરવામાં આવે તો નરોડામાં એક 22 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું। આ ઉપરાંત નારોલમાં જોઈએ તો મટન ગલીમાં એક કપલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યું હતું તેમને કરંટ લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું। સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને કોર્પોરેશને આ મામલે તપાસના આદેશ કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે યોગ્ય પગલાં ત્યાં સુધી લેવાયા ન હતા। હાલમાં જોઈએ તો આ બંને જે એજન્સી છે જેમણે બેદરકારી કરી હતી, બંને એજન્સીને 25-25 લાખ રૂપિયાની માતબર રકમની એક પેનલ્ટી કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો આ બંને ઘટના બાદ તમામ એજન્સીને ખુલ્લા વાયર ક્યાંય પણ ન દેખાય તે બાબતે સ્પષ્ટપણે આદેશ અપાયા હતા કે આ પ્રકારની બેદરકારી કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં અને આ ઉપરાંત કોઈ પણ જગ્યા પર કોઈ પણ વિસ્તારમાં જો લાઇટના થાંભલા બંધ જણાશે તો આ મામલે પણ કડકાઈ ભર્યા પગલાં લેવાશે। આ તમામ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને 1.5 કરોડ જેટલી અંદાજિત રકમની પેનલ્ટી અલગ અલગ એજન્સીને કરવામાં આવી છે અને આ જ એજન્સી પાસેથી આ તમામ રકમની વસૂલાત કરવામાં આવશે। મહત્વની બાબત એ છે જિજ્ઞાસા કે આ પ્રકારની ઘટનાઓ બાદ પણ હજુ પણ શહેરમાં અનેક જગ્યાઓ પર ખુલ્લા વાયરો દેખાઈ રહ્યા છે, અનેક જગ્યાઓ પર લાઇટના થાંભલા બંધ હાલતમાં જણાઈ રહ્યા છે, એટલે કે એજન્સીને કોઈ પણ પ્રકારનો ફરક આ ઘટનાઓથી પડતો નથી, તે બાબત એક સ્પષ્ટ જણાઈ રહ્યું છે। બીજી તરફ જોઈએ તો કોર્પોરેશનના અધિકારીઓનું સુપરવિઝન પણ કેટલેક અંશે નહિવત હોય તે પ્રકારનું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે। TV9ની ટીમે અલગ અલગ વિસ્તારોમાં દિવાળીના દિવસો દરમિયાન રિયાલિટી ચેક કર્યું હતું, જ્યાં અસંખ્ય જગ્યાઓ પર લાઇટના થાંભલા બંધ હાલતમાં જણાઈ રહ્યા હતા અને બીજી તરફ આ જ કોર્પોરેશન દ્વારા 3 કરોડની માતબર રકમ દ્વારા શહેરને જગમગાટ કરવામાં આવતો હતો, રોશનીથી સજાવવા માટેની તૈયારીઓ કરવામાં આવતી હતી, ત્યારે સ્પષ્ટ બાબત છે શહેરીજનો
કોઈ પણ પ્રકારની રોશની નથી માંગતા, પરંતુ 365 દિવસ જો લાઇટના થાંભલા ચાલુ રહે તો તેમના માટે બારેમાસ દિવાળી જેવો માહોલ શહેરીજનોને લાગી રહ્યો છે. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે અમારા સંવાદદાતા પણ જાણકારી આપી રહ્યા છે કે જે પણ કોન્ટ્રાક્ટરો છે, જે એજન્સી માલિકો છે, તેઓ હજુ પણ ક્યાંક બેદરકારી દાખવતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ખુલ્લા વીજ વાયરો જોવા મળી રહ્યા છે.